પ્રસ્તાવના. આપણે દરરોજ વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. આપણા ખોરાકમાં ભાત, દાળ, શાકભાજી, રોટલી, દૂધ, છાશ, દહીં, પનીર વગેરેનો સમાવેશ થાય છે. આપણે દિવસમાં ભોજનની વચ્ચે અલગ અલગ સમયે પણ વિવિધ પદાર્થો ખાતા અને પીતા હોઈએ છીએ. આપણા દેશમાં વિવિધ લોકોની ખોરાકની આદતોમાં વિવિધતા હોય છે. દક્ષિણ ભારતના લોકો ખોરાકમાં ઢોસા, ઇડલી વગેરે ખાય છે. આલુ પરાઠા અને છોલે ભટૂરા વાનગીઓ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ખવાતી હોય છે. મહારાષ્ટ્રના લોકો ઝુંકા ભાખર કે દાળ અને ભાત ખાય છે. ખોરાકમાં ચપાતી કે રોટલી, દાળ અને રીંગણનું ભરતું હોઈ શકે છે. આ ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડા હોઈ શકે છે. તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી, માછલી તથા શાકભાજી હોઈ શકે છે. ખરેખર, આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય છે. બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે. તેમાં દહીં, છાશ તથા અથાણું પણ શામેલ થઈ શકે છે. ચાલો ભારતના વિવિધ ભાગો કે રાજ્યોના કેટલાક સામાન્ય ભોજન વિશે ચર્ચા કરીએ. પંજાબના લોકો આહારમાં મકાઈની રોટલી ને રાજમા, સરસો કા સાગ કે સરસવની ભાજીનું શાક, દહીં અને ઘી સાથે ખાય છે. આંધ્રપ્રદેશમાં ભાતને મુખ્ય આહાર તરીકે તુવેર દાળ અને રસમ કે ચારુ, કુંદરુ કે દોંડાકાયા, છાશ, ઘી અને અથાણા કે આવકાઈ સાથે ખાય છે. ગુજરાતમાં આપણે રોટલી અને ભાતને દાળ, શાક, છાશ, પાપડ અને ઘી સાથે ખાઈએ છીએ. આસામમાં ભાત મુખ્ય ખોરાક છે. તેઓ ભાતને દાળ અથવા માછલી અથવા માંસના શાક સાથે ખાય છે. શાકભાજીની વાનગીઓમાં શાક અને ભાજી છે. પિઠ્ઠા આસામનો મુખ્ય અને પ્રસિદ્ધ નાસ્તો છે, જે ધોઈ કે દહીં અને ગુર સાથે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. આપણે આ વિવિધ ખાદ્ય પદાર્થોનું વર્ગીકરણ આ મુજબ કરી શકીએ છીએ, જેમ કે અન્નની વસ્તુ, દાળ અથવા માંસની વસ્તુ, શાકભાજી અને અન્ય વસ્તુઓ. ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય. આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમયે ખાઈ શકે. આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકારના વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ. શું તમે માનો છો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે? આપણા શરીરને પૂરતા પ્રમાણમાં આવશ્યક ઘટકો મળી રહે એ જરૂરી છે. આથી આપણે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે. વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે? આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી કે ઘટકોથી બને છે કે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે, જેને પોષક દ્રવ્યો કહે છે. આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ શામેલ છે.
જેની આપણા શરીરને આવશ્યકતા છે. શું બધા ખાદ્ય પદાર્થોમાં આ બધા પોષક દ્રવ્યો હાજર હોય છે? કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં સરળ છે. ચાલો આપણે આ પરીક્ષણો કરીને તારણને કોષ્ટકમાં લખીએ. આ પરીક્ષણોને કરવા માટે આપણને આયોડીન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણોની જરૂર પડશે. કેટલીક ટેસ્ટ ટ્યુબ્સ કે કસનળી તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે. આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો. જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તેને અહીં દર્શાવ્યા મુજબ તૈયાર કરી શકો છો. આયોડીનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલ ટેસ્ટ ટ્યુબમાં ટિંચર આયોડીનના કેટલાક ટીપાં નાખો. કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 મિલીલીટર પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળવામાં આવે છે. 100 મિલીલીટર પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી જરૂરી કોસ્ટિક સોડાનું દ્રાવણ બની જાય છે. આ પરીક્ષણો સાવધાનીપૂર્વક કરો તથા કોઈ પણ રસાયણને ખાવાનો અથવા ચાખવાનો પ્રયાસ કરશો નહીં. ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં. કાર્બોદિત કેટલાય પ્રકારના હોય છે. આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપમાં હોય છે. જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. પ્રવૃત્તિ: સ્ટાર્ચનું પરીક્ષણ. બટાકાનો એક ટુકડો લો. તેમાં મંદ આયોડીન દ્રાવણના 2-3 ટીપાં ઉમેરો. ખાદ્ય પદાર્થમાં થતા પરિવર્તનને જુઓ. શું તે ભૂરો કાળો થઈ ગયો છે? આ ભૂરો કાળો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે. આ પરીક્ષણને દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલ ચોખા, સૂકું નારિયેળ, ચણાનો લોટ, રાંધેલ દાળ, કોઈ પણ શાકભાજીનો ટુકડો, કોઈ પણ ફળનો ટુકડો, બાફેલ ઈંડું કે સફેદ ભાગ જેવા અન્ય ખાદ્ય પદાર્થો પર પુનરાવર્તન કરીને તપાસો કે આમાં કયા પદાર્થો સ્ટાર્ચ ધરાવે છે. તારણોને કોષ્ટકમાં લખો. અવલોકન: આપણે લીધેલા ખાદ્ય પદાર્થના નમૂનાઓમાંથી કાચું બટાકું, ચોખાનો લોટ અને રાંધેલ ચોખામાં આયોડીનના ટીપાં નાખતા તે ભૂરાશ પડતા ઘેરા કાળા રંગના થાય છે. એટલે કે આ ખાદ્ય પદાર્થો રંગ પરિવર્તન દર્શાવે છે. જ્યારે દૂધ, મગફળી, સૂકું નાળિયેર, ચણાનો લોટ, રાંધેલ દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો અને બાફેલ ઈંડું રંગ પરિવર્તન દર્શાવતા નથી. સમજૂતી: સ્ટાર્ચ આયોડીન સાથે પ્રક્રિયા કરી ભૂરાશ પડતા ઘેરા કાળા રંગનો બને છે. ખાદ્ય પદાર્થમાં થતા આ પરિવર્તન સ્ટાર્ચની હાજરી સૂચવે છે. નિર્ણય: કાચું બટાકું, ચોખાનો લોટ અને રાંધેલ ચોખા વગેરે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી છે. પ્રોટીન માટેનું પરીક્ષણ. પ્રોટીનના પરીક્ષણ માટે જે ખાદ્ય પદાર્થનું પરીક્ષણ કરવા માંગતા હોય તે ખાદ્ય પદાર્થની થોડીક માત્રા લો.
જો તે ઘન હોય તો તેની પેસ્ટ કે લુગદી અથવા પાવડર બનાવવાની જરૂરિયાત પડે છે. ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લો. તેમાં પાણીના 10 ટીપાં ઉમેરી બરાબર હલાવો. હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં કોપર સલ્ફેટ દ્રાવણના 2 ટીપાં તથા કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપાં નાખો. બરાબર હલાવીને ટેસ્ટ ટ્યુબને થોડા સમય માટે રહેવા દો. તમે શું જોયું? શું ટેસ્ટ ટ્યુબમાં રહેલ પદાર્થ જાંબલી રંગનો થઈ ગયો? જાંબલી રંગ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે. હવે આ પરીક્ષણનું પુનરાવર્તન અન્ય ખાદ્ય પદાર્થો જેવા કે કાચું બટાકું, દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલ ચોખા, સૂકું નાળિયેર, ચણાનો લોટ, રાંધેલ દાળ, કોઈ પણ શાકભાજીનો ટુકડો, કોઈ પણ ફળનો ટુકડો, બાફેલ ઈંડા કે સફેદ ભાગ પર કરો. તારણોને કોષ્ટકમાં લખો. અવલોકન. અહીં લીધેલા ખાદ્ય પદાર્થોમાંથી દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલ દાળ અને બાફેલ ઈંડું જાંબલી રંગ પરિવર્તન દર્શાવે છે, જ્યારે કાચું બટાકું, ચોખાનો લોટ, રાંધેલ ચોખા, સૂકું નાળિયેર, શાકભાજીનો ટુકડો અને ફળનો ટુકડો વગેરે જાંબલી રંગ પરિવર્તન દર્શાવતા નથી. સમજૂતી. અહીં જાંબલી રંગ પરિવર્તન દર્શાવતા ખાદ્ય પદાર્થો પ્રોટીનની હાજરી સૂચવે છે. નિર્ણય. દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલ દાળ અને બાફેલ ઈંડામાં પ્રોટીનની હાજરી છે. ચરબી માટેનું પરીક્ષણ. સૂકું નાળિયેર અલ્પ માત્રામાં લો. તેને એક કાગળમાં વીંટીને ઘસો. ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં. હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ. શું તેના પર તેલી ડાઘા છે? કાગળને પ્રકાશની સામે લાવો. શું તમને કાગળમાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે? કાગળ પર તેલના ડાઘા લિપિડ કે ચરબીની હાજરી સૂચવે છે. ખાદ્ય પદાર્થોમાં ક્યારેક ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આ પદાર્થોને કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો. તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય. તેનાથી ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે. આ પરીક્ષણ વિવિધ ખાદ્ય પદાર્થો લઈને કરવામાં આવ્યું અને આ મુજબ પરિણામો મળે છે. અવલોકન. દૂધ, મગફળી, સૂકું નાળિયેર વગેરેને કાગળ પર ઘસતાં કાગળ પર તેલ જેવા ડાઘા પડે છે, જ્યારે કાચું બટાકું, ચોખાનો લોટ, રાંધેલ ચોખા, ચણાનો લોટ, રાંધેલ દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો તેમજ બાફેલ ઈંડાના ટુકડા કાગળ પર ઘસતા તેના પર તેલ જેવા ડાઘા પડતા નથી. સમજૂતી. જે પદાર્થને કાગળ પર ઘસતા તેલ જેવા ડાઘા પડે તો આ ડાઘા જે તે ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી સૂચવે છે. ચરબીયુક્ત પદાર્થો ચીકણા હોય છે. નિર્ણય. ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, મગફળી, સૂકું નાળિયેર વગેરેમાં ચરબીની હાજરી છે. બાફેલા ઈંડામાં ચરબી હાજર હોય છે, પરંતુ આ પ્રવૃત્તિ દ્વારા તેની ચકાસણી થઈ શકતી નથી.
ખાદ્ય પદાર્થોમાં હાજર પોષક તત્વો. આપણે 3 પોષક તત્વો કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ શું દર્શાવે છે? તે દર્શાવે છે કે ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી હાજર હોય છે. જેનું આપણે પરીક્ષણ કર્યું છે, શું એ બધા ખાદ્ય પદાર્થોમાં ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ હાજર હોય છે? કાચું બટાકું, ચોખાનો લોટ અને રાંધેલ ચોખા વગેરે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી છે. દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલ દાળ અને બાફેલ ઈંડામાં પ્રોટીનની હાજરી છે. ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, મગફળી, સૂકું નાળિયેર અને બાફેલ ઈંડામાં ચરબીની હાજરી છે. શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે? હા, દૂધ, મગફળી અને બાફેલ ઈંડા ચરબી અને પ્રોટીન એ બંનેની હાજરી દર્શાવતા હતા. શું આપણને કોઈ પણ ખાદ્ય પદાર્થ મળ્યો કે જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્ય હાજર ન હોય? ના, ખાદ્ય પદાર્થો ઓછામાં ઓછા એક પોષક દ્રવ્યની હાજરી દર્શાવતા હતા. આપણે જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી હાજર હોય છે. વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે. આ બધા પોષક દ્રવ્યોની આપણને શા માટે આવશ્યકતા રહેલી છે? આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ, જેની આપણા શરીરને આવશ્યકતા છે. વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે? કાર્બોદિત અને ચરબી. કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. ચરબીથી પણ શક્તિ કે ઊર્જા પ્રાપ્ત થાય છે. વાસ્તવિકતા એ છે કે સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે. ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઊર્જા આપવાવાળા ખોરાક પણ કહે છે. કાર્બોદિતના કેટલાક સ્ત્રોતો: ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્યોમાંથી, બટાકા, બીટ, ગાજર, શક્કરિયું જેવા કંદમૂળમાંથી, કેળાં, સફરજન, ચીકુ, પપૈયું, તરબૂચ જેવા ફળોમાંથી, તેમજ શેરડી, ગોળ, મધ અને ખાંડ જેવા ગળ્યા પદાર્થોમાંથી કાર્બોદિત ઘટક મળે છે. ચરબીના સ્ત્રોતો: દૂધ, મલાઈ, માખણ, ચીઝ, ઘી, ઈંડા, કોડ લીવર ઓઇલ, માછલી, માંસ વગેરેમાંથી પ્રાણીજ ચરબી તથા મગફળી, તેલ, કોપરું, બદામ, કાજુ, સોયાબીન વગેરેમાંથી વનસ્પતિજન્ય ચરબી મળે છે. તેમજ રાઈ, કપાસિયા, એરંડો વગેરે વનસ્પતિજન્ય ચરબીના અન્ય સ્ત્રોતો છે. પ્રોટીન. પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. પ્રોટીનના કેટલાક સ્ત્રોતો આપણને દૂધ, દહીં, પનીર, ઈંડા, માછલી, માંસ વગેરેમાંથી પ્રાણીજ પ્રોટીન તથા વાલ, વટાણા, મગ, તુવેર, ચણા, સોયાબીન, રાજમા વગેરે કઠોળમાંથી તેમજ
દરેક દાળમાંથી વનસ્પતિજન્ય પ્રોટીન મળે છે. સોયાબીનમાંથી પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળે છે. કઠોળમાં રહેલું પ્રોટીન સુપાચ્ય બને તે માટે કઠોળને રાંધવામાં આવે છે. વિટામિન. વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે. વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન ઘણા બધા પ્રકારના હોય છે, જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી કેટલાક વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કેના નામથી ઓળખવામાં આવે છે. તે ઉપરાંત વિટામિનના સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. આપણા શરીરને બધા પ્રકારના વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. વિટામિન સી ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે. વિટામિન ડી આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. વિટામિન ઈ કોષોની અખંડિતતા જાળવવા માટે જરૂરી છે. વિટામિન કે રુધિર જામી જવાની ક્રિયા માટે જરૂરી છે. વિટામિનના સ્ત્રોતો. વિવિધ પ્રકારના વિટામિનોના પ્રાપ્તિસ્થાન અલગ અલગ હોય છે. વિટામિન એ દૂધ, ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી, માછલીના યકૃતનું તેલ એટલે કે કોડ લીવર ઓઇલ વગેરેમાંથી મળે છે. વિટામિન બી દૂધ, સોયાબીન, લીલા પાંદડાવાળા શાકભાજી, વટાણા, શીંગો, ઈંડા, માંસ, બટાકા, આખા ધાન્ય, ટામેટાં, મગફળી, કઠોળ વગેરેમાંથી મળે છે. વિટામિન સી આમળા, લીંબુ, નારંગી, મોસંબી, ટામેટાં, જામફળ જેવા ખાટા ફળોમાંથી મળે છે. વિટામિન ડી દૂધ, માખણ, માછલી, કોડ લીવર ઓઇલ, ઈંડા, લીલા પાંદડાવાળા શાકભાજી અને સૂર્યપ્રકાશમાંથી મળે છે. વિટામિન ઈ લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ, માખણ, ટામેટાં વગેરેમાંથી મળે છે. વિટામિન કે ટામેટાં, લીલા પાંદડાવાળા શાકભાજી અને ઈંડાની જરદીમાંથી મળે છે. આ ઉપરાંત વિટામિન કે ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા શરીરને પ્રાપ્ત થાય છે. ખનિજ ક્ષારો. આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યક છે. આપણે ખોરાકમાં વિવિધ શાકભાજી જેવા કે ગાજર, મૂળા, ફ્લાવર, કોબીજ, ભીંડા, વટાણા, તુવેર, પાપડી, વાલોળ, ચોળી, જુદા જુદા પ્રકારની ભાજી જેવી કે પાલકની ભાજી, મેથીની ભાજી, તાંદળજો વગેરેનો ઉપયોગ કરીએ છીએ. આ તમામ શાકભાજીમાંથી આપણને વત્તા ઓછા પ્રમાણમાં ખનિજ ક્ષારો મળી રહે છે. હવે આપણને એ પ્રશ્ન થાય કે આ ખનિજ ક્ષારો એટલે શું અને તેમાં કોનો સમાવેશ થતો હશે? ધાતુ તત્વો, અધાતુ તત્વો અને ક્ષારોના સમૂહને ખનિજ ક્ષારો કહે છે. વિટામિનોની જેમ ખનિજ ક્ષારો પણ વિવિધ પ્રકારના હોય છે, જેમ કે કેલ્શિયમ, લોહ તત્વો, આયોડીન, ફોસ્ફરસ, ક્લોરીન, સલ્ફર, સોડિયમ, પોટેશિયમ, મેગ્નીશિયમ, કોપર વગેરે જુદા જુદા ખનિજ ક્ષારો છે. વિવિધ ખનિજ ક્ષારોના કેટલાક સ્ત્રોતો. વિવિધ પ્રકારના ખનિજ ક્ષારોના પ્રાપ્તિસ્થાન પણ અલગ અલગ છે, જેમ કે આયોડીન દરિયાઈ ખોરાક, માછલી,
આયોડિનયુક્ત મીઠું વગેરેમાંથી મળે છે. કેલ્શિયમ દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી, દહીં, છાશ, ઈંડા વગેરેમાંથી મળે છે. લોહ તત્વ કે આયર્ન લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, સૂકા મેવા, માંસ વગેરેમાંથી મળે છે. ફોસ્ફરસ દૂધ, કેળા, આખા ધાન્ય, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરેમાંથી મળે છે. સલ્ફર લીલા પાંદડાવાળા શાકભાજી, ડુંગળી વગેરેમાંથી મળે છે. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે. છતાં પણ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોય છે. ઉદાહરણ તરીકે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્ય કરતાં અત્યંત વધારે હોય છે. આથી એવું કહી શકીએ કે ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. વૃક્ષાંશ કે રેસા. આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે. પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખાય છે. આપણા ખોરાકમાં વૃક્ષાંશ કે રેસાની પૂર્તિ વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો અનાજ, દાળ, બટાટા, તાજા ફળો અને શાકભાજી છે. વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દે છે. રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. પાણી. પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોને શોષણ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થો પણ જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને જે પ્રવાહી લઈએ છીએ એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે, જેમ કે પાણી, દૂધ, ચા વગેરે. આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં. પ્રવૃત્તિ. એક ટામેટું અથવા લીંબુ જેવા કોઈ ફળ લઈને તેને નાના નાના ટુકડામાં કાપી નાખો. શું આવું કરતી વખતે હાથ ભીના થાય છે? આવું કરતી વખતે આપણા હાથ ભીના થાય છે. આ દર્શાવે છે કે ટામેટું અને લીંબુ અમુક પ્રમાણમાં પાણી ધરાવે છે. જ્યારે પણ તમારા ઘરમાં ફળ અથવા શાકભાજીને કાપવા, છોલવા તથા પીસવામાં આવે ત્યારે ધ્યાનપૂર્વક તેનું નિરીક્ષણ કરો. શું તમને એવા તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ છે કે જેમાં પાણીની માત્રા નથી હોતી? તરબૂચ તેમજ સ્ટ્રોબેરીઝ 92% પાણી ધરાવે છે. કેટલાક ફળોનો 85% થી 87% જેટલો મોટો ભાગ પાણીનો બનેલો છે. અનાનસ, જરદાલુ, નારંગી બધા આ પ્રકારના ફળોના સમૂહમાં જોવા મળે છે. અન્ય ફળો જેવા કે સફરજન, ચેરી, દ્રાક્ષ અને નાસપતીમાં થોડું ઓછું એટલે કે 81% થી 84% પાણી હોય છે. કેળાનો 74% ભાગ પાણીનો બનેલો હોય છે. વિવિધ શાકભાજીઓમાં પાણીનું પ્રમાણ 90% થી વધારે હોય છે. કાકડી 96% પાણી ધરાવે છે. ટામેટા 94% પાણી ધરાવે છે. કોબીજ, ફ્લાવર અને પાલક 91% થી 93% પાણી ધરાવે છે.
ગાજરમાં 87% પાણી હોય છે, જ્યારે વટાણામાં 79% પાણી હોય છે. આ પરથી આપણે કહી શકીએ છીએ કે લગભગ બધા જ તાજા ફળો અને શાકભાજીઓ પાણી ધરાવે છે. આપણે જોઈએ છીએ કે કેટલાક ખાદ્ય પદાર્થમાં પાણી હોય છે. કેટલાક અંશે આપણા શરીરની પાણીની જરૂરિયાત આવા જ પાણીથી પૂર્ણ થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક ખાદ્ય પદાર્થોને રાંધતી વખતે પણ તેમાં પાણી નાખીએ છીએ. સમતોલ આહાર. સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ તેને આહાર કહેવાય છે. આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ, જેની આપણા શરીરને આવશ્યકતા છે. કોઈ પણ પોષક દ્રવ્યો જરૂરિયાતથી ન વધારે હોવું જોઈએ કે ન ઓછું હોવું જોઈએ. આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ. આ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે. શું તમે વિચારો છો કે પ્રત્યેક વયજૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે? શું તમે એવું પણ વિચારો છો કે આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે? સમતોલ આહારની જરૂરિયાતો ઉંમર, જાતિ, શારીરિક ક્રિયા, વ્યવસાયિક અને શારીરિક પરિસ્થિતિઓ જેવી કે ગર્ભાવસ્થા, દુગ્ધસ્રવણ વગેરે પ્રમાણે અલગ અલગ હોય છે. વિકાસ પામતા બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને દુગ્ધસ્રવણ કરતી માતાઓને વધારે શક્તિની જરૂર પડે છે અને તેથી તેઓને સમતોલ આહારની ચોક્કસ માત્રામાં જરૂર રહે છે. રમતવીરો, મજૂરો અથવા સખત કામ કરતા લોકોને સ્થાયી જીવન જીવતા લોકો કરતાં વધારે ભોજન અને શક્તિની જરૂર રહે છે. શક્તિની જરૂરિયાતો વિવિધ લોકો માટે જુદી જુદી હોય છે. તેનો આધાર વ્યક્તિ કયું કામ કરે છે તેના પર છે. જાતે કરો. એક અઠવાડિયા સુધી તમે જે પણ ખાવ છો તેનો એક ચાર્ટ તૈયાર કરો. તપાસ કરો કે પ્રતિદિન તમે જે ખાવ છો તેમાં બધા પોષક દ્રવ્યો હાજર છે. લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા માટે સમતોલ આહાર લેવો જોઈએ, જેથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં જરૂરી પોષક તત્વો મળી રહે. જો આપણે એક જ પ્રકારનો ખોરાક રોજ લઈએ તો શરીરને જરૂરી એવા અન્ય પોષક દ્રવ્યો મળતા નથી. જેમ કે રોજ બટાકાનું શાક, પિઝા, નૂડલ વગેરે જેવો ખોરાક લેવાથી અન્ય પોષક તત્વો મળતા નથી અને શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે. જો ખોરાકમાં રોટલી, તમામ પ્રકારની દાળ, તમામ પ્રકારના લીલા શાકભાજી, છાશ, દૂધ, દહીં, ભાત વગેરેનો તેમજ વિવિધ ફળો અને યોગ્ય માત્રામાં સૂકા મેવાનો સમાવેશ કર્યો હોય તો શરીરને જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે. કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ જેમ કે મગ અથવા ચણા, આથવણવાળો ખોરાક, સાઉથ ઇન્ડિયન ખોરાક જેમ કે ઇડલી, લોટનું મિશ્રણ જેમ કે મકાઈની રોટલી, થેપલા, અનાજ કે દાણાના બનેલા મિશ્રણ, કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે. યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી, પરંતુ
તેને યોગ્ય રીતે રાંધેલો હોવો પણ જરૂરી છે, જેથી તેના પોષક તત્વો નષ્ટ ન થાય. શું તમે જાણો છો, ખોરાક રાંધવાથી કેટલાક પોષક તત્વો નષ્ટ થઈ જાય છે? શાકભાજી તથા ફળોને જો છાલ ઉતારીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન નષ્ટ થઈ જાય. શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાય મહત્વના વિટામિન તથા ખનિજ ક્ષારો હાજર હોય છે. ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ વિટામિન તથા કેટલાક ખનિજ ક્ષાર દૂર થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે તથા તેને પચાવવામાં સરળતા રહે છે. તેની સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વોને નુકસાન પણ પહોંચે છે. જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો તે પાણીમાં કેટલાય મહત્વના પ્રોટીન અને ખનિજ ક્ષારનો નાશ થાય છે. ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે. પોષક તત્વો ઓછા નષ્ટ થાય એ માટે આપણે આપણા ભોજનમાં કેટલાક ફળો અને કાચા શાકભાજીઓનો સમાવેશ કરવો જોઈએ. પહેલી એ જાણવા માટે ઉત્સાહી છે કે શું પ્રાણીઓના ખોરાકમાં પણ આ બધા પોષક દ્રવ્યો હાજર હોય છે? શું પ્રાણીઓને પણ સમતોલ આહારની આવશ્યકતા રહેલી છે? પ્રાણીઓને સ્વાસ્થ્ય, વૃદ્ધિ અને અન્ય ચયાપચયની ક્રિયાઓ માટે શક્તિની જરૂરિયાત રહે છે. આથી પ્રાણીઓને પણ એવો ખોરાક ખાવો જરૂરી છે જેમાં મહત્વના પોષક તત્વો જરૂરી પ્રમાણમાં હોય. બુજોએ વિચાર્યું કે હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જ યોગ્ય છે. એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઊર્જા આપે છે. આથી તળેલી વસ્તુઓ જેવી કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેંડા વગેરે ભરપૂર ચરબીયુક્ત આહાર ખાધો. તેના સિવાય અન્ય ખોરાક ખાધો નહીં. શું તમે વિચારો છો કે તેણે ઠીક કર્યું હશે? ખરેખર નહીં જ. આટલું વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વીતાનું કારણ બને છે. ત્રુટિજન્ય રોગો. વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે, પરંતુ ક્યારેક ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટિ કે ઉણપ હોય છે. જો આ ઉણપ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલીક ખામી ઉત્પન્ન થાય છે. એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એ રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગો કહે છે. જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી તો તેની કે તેણીની વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પ્રોટીન તથા કાર્બોદિત જેવા આહારથી લાંબા સમય સુધી વંચિત રહે તો તેની વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે. આવી વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જાય છે. તે એટલી દુબળી થઈ જશે કે ચાલવા માટે પણ અસમર્થ થઈ જાય છે. વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારોના અભાવથી રોગ અથવા વિકૃતિઓ થઈ શકે છે. વિટામિનો અને ખનિજ ક્ષારોના ઉણપના કારણે થતા કેટલાક રોગો કે વિકૃતિ. વિટામિન એની ઉણપના કારણે દ્રષ્ટિહીનતા કે રતાંધણાપણું નામની વિકૃતિ સર્જાય છે. નબળી દ્રષ્ટિ, રાતના ઓછું દેખાવું, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું તેના ચિહ્નો છે.
વિટામિન B1ની ઉણપથી બેરી રોગ થાય છે, જેમાં નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. વિટામિન Cની ઉણપથી સ્કર્વી થાય છે. પેડામાંથી લોહી નીકળવું, ઘામાં રૂઝ આવવા માટે વધુ સમય લાગવો તેના ચિહ્નો છે. વિટામિન Dની ઉણપના કારણે રિકેટ્સ કે સુક્તાન નામની વિકૃતિ સર્જાય છે. હાડકાંઓનું નાજુક બનીને વળી જવું તેના ચિહ્નો છે. કેલ્શિયમની ઉણપના કારણે હાડકાં અને દાંતનો કહોવાટ થાય છે, જેમાં નબળા હાડકાં અને દાંતમાં સડો થવો જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. આયોડિનની ખામીના કારણે ગોઈટર થાય છે. તેના લીધે ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જાય છે તથા બાળકોમાં માનસિક મંદતા સર્જાય છે. આયર્નની ઉણપથી એનિમિયા થાય છે. નબળાઈ લાગવી તેનું મુખ્ય ચિહ્ન છે. આવા ત્રુટિજન્ય રોગોને સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય છે. આ પ્રકરણમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે જુદા જુદા વિસ્તારોમાં ખોરાકની એટલી વધારે વિવિધતા હોવા છતાં પણ આહારમાં પોષક તત્વોનું વિતરણ સામાન્ય શા માટે છે? આ વિતરણ આપણા ભોજનમાં આવશ્યક પોષક તત્વોની હાજરી સુનિશ્ચિત કરે છે.